વિગતવાર સમાચારની શરૂઆતમાં સૌથી પહેલા વાત કરીએ એક મહત્વના સમાચાર। એલઆરડીની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હોવાના સમાચાર છે। એલઆરડીની 12,733 જગ્યાઓ માટે પરીક્ષા યોજાઈ હતી। અમદાવાદ, રાજકોટ, સુરતમાં પરીક્ષાનું આયોજન થયું હતું। 6.63 લાખ ઉમેદવારો શારીરિક પરીક્ષામાં પાસ થયા હતા। 2.63 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી છે। તો પરીક્ષા પૂર્ણ થતાં પરીક્ષાર્થીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલી એલઆરડી કેડરની જે પરીક્ષાઓ છે તે આજે પૂર્ણ થઈ છે। પરીક્ષા આપીને અનેક જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે બહાર આવી રહ્યા છે। મહત્વનું છે કે જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા અને એલઆરડી કેડરની જે પરીક્ષાઓ છે તેને લઈને વિદ્યાર્થીઓમાં પણ એક અસમંજસ હતી, કારણ કે ઘણીવાર પેપર લીકના જે પ્રશ્નો થતા હોય છે તે તમામ બાબતોને લઈને અમદાવાદ અને ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં આજે પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવ્યું અને જે વિદ્યાર્થીઓ છે જેઓએ શારીરિક પરીક્ષા પૂર્ણ કરી તેઓ હવે આ પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે। આપણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીને તેમનું પેપર કેવું ગયું એ વિશે વાત કરીશું। શું નામ છે તમારું, ક્યાંથી આવો છો અને કેવું પેપર ગયું? ભાવિક સોનવને છે, હું સુરતથી આવ્યો છું। પેપર તો સારું જ હતું પણ ગણિતમાં થોડુંક લાગ્યું, હવે જોઈએ, હવે પેપર તો સારું ગયું છે। એ બધા જોશે, સોલ્યુશન થશે, હવે ત્યાર પછી ખબર પડશે। હું એકલો નિર્ણય લઈશ તે નહીં ખબર પડશે। કેટલા સમયથી મહેનત કરતા? હું હમણાં લાસ્ટ 2 વર્ષથી મહેનત કરું છું। ઓકે, તો જે પ્રકારે અલગ અલગ જે ઉમેદવારો છે તે અહીંયાથી નીકળી રહ્યા છે, આપણે વધુ ઉમેદવારો સાથે વાત કરીશું। તમે આજે પરીક્ષા આપવા આવ્યા, ક્યાંથી આવ્યા, શું નામ તમારું અને કેવું ગયું પેપર? અમે ભાવનગરથી આવ્યા। મારું નામ મકવાણા સાગરભાઈ તુલસીભાઈ ને પેપર તો આમ મીડિયમ લેવલનું હતું, બહુ અઘરું નહીં ને બહુ સહેલું નહીં, મતલબ કે ટાઈમ માગી લેવું હતું, લેન્થી। કઈ રીતની તૈયારી, કેટલા ટાઈમથી તમે મહેનત કરો છો? મહેનત તો 1.5 વર્ષથી કરું, આની પહેલાં આપી હતી ને આ બીજી એક્ઝામ છે। તો જે રીતે અમુક વિદ્યાર્થીઓ બહાર આવી રહ્યા છે, તમે ક્યાંથી આવો છો, શું નામ છે, કેવું પેપર ગયું? હું દાહોદથી આવું છું, મારું નામ છે ભુરિયા કરણસિંહ। જે પેપર તો સારું રહ્યું છે પણ હવે જે ફાઇનલ રિઝલ્ટ આવે એના ઉપર આધાર। અલગ અલગ ટોપિકો હોય, જેમાં કયા ટોપિકોમાં સૌ સરળ લાગ્યું, કયું અઘરું ટોપિક લાગ્યું આ વખતે? પેપર તો આ વખતેનું લેવલ જ છે, એવું કોઈ એવું નથી। જે ટોપિક વાઇઝ જે આવે છે એના પ્રમાણેનું બરોબર છે પેપર। કેટલા સમયથી તમે મહેનત કરો છો? 3-4 વર્ષથી કરીએ છીએ, હવે આ 6થો ટ્રાયલ છે। તો જે પ્રકારે અલગ અલગ જે પરીક્ષાર્થીઓ છે તેઓએ નિવેદન આપ્યું કે પરીક્ષા જે લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા અને આજે પરીક્ષાઓ પૂર્ણ થઈ છે અને હવે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે કે પરિણામ ક્યારે આવશે। હવે પરિણામ આવ્યા બાદ ખબર પડશે કે આજે પરીક્ષાર્થીઓ જે પરીક્ષા આપી છે તેમાંથી કેટલા ઉમેદવારો પાસ થાય છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન શ્રીવાસ્તવ સાથે ભાવેશ રાજપૂત, TV 13 અમદાવાદ।